નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની સરસ તૈયારી કરી રહ્યા હશો. ઘણા બધા વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે સેક્શન બી શરૂ કરો, તો આપણે જોડે જોડે સેક્શન બી પણ ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ વાઇઝ. બરાબર છે? એટલે સેક્શન એ તો ચાલશે જ, પણ સેક્શન બી પણ જોડે જોડે ચાલતો રહેશે. પરંતુ ઉતાવળ ના કરશો વિદ્યાર્થી મિત્રો, બધું જ સોલ્યુશન આપણે આપીશું. જેટલું પણ છે એને વ્યવસ્થિત તમે તૈયાર કરજો. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પરંતુ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન આપેલો છે, સાબિત કરો કે 5 + 2 √ 7 અસમય છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આવે ને, તો આપણે પહેલાં તો અનિષ્ટાપતિની રીત, ખરેખરમાં ઓલ્ડ ધોરણ 9ની અંદર આવતું હતું. અનિષ્ટાપતિની રીત એટલે શું? કે જે છે એનાથી વિરુદ્ધ ધારવું. તો અસમય છે તો આપણે એને શું કીધું? સમય ધારી દીધું. ધારો કે 5 + 2 √ 7 શું છે? સમય છે. હવે કોઈ પણ સમય સંખ્યાને આપણે કયા સ્વરૂપે લખી શકીએ? અંશ અને છેદ સ્વરૂપે. એટલે 5 + 2 √ 7 ને આપણને એ પણ બી સ્વરૂપમાં લખી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ અને બી જે છે શું છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. ધ્યાન રાખવાનું. બરાબર છે? અવિભાજ્ય છે એટલે આના છેદ ઉડતા જ નથી. હવે વિદ્યાર્થી મિત્રો 5 સામે જશે એટલે શું થશે? માઇનસ થશે. એટલે આપણા જોડે શું થશે? 2 √ 7 રહ્યા, એ/ બી લખ્યા અને 5 માઇનસ થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આ બી અહીંયા ગુણાશે એટલે શું થશે? 5b થશે. એટલે a - 5b / b. બરાબર છે? હવે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું, આ જે 2 છે એ સામે ક્યાં જશે? છેદમાં જશે વિદ્યાર્થી મિત્રો. એટલે શું થઈ જશે? 2 છેદમાં જતા એટલે 2b થઈ ગયું. ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે આ જે a - 3b / 2b અને √ 7 બંને કેવી સંખ્યા થઈ ગઈ? સરખી સંખ્યા થઈ ગઈ. બરાબર છે? એટલે કે એ અને બી પૂર્ણાંકો હોવાથી ધ્યાન રાખજો, એ અને બી આપણે અહીંયા શું ધારેલું છે? પૂર્ણાંક ધાર્યા છે. શું ધાર્યા છે? પૂર્ણાંક સંખ્યા ધારેલી છે. તો સ્વાભાવિક છે કે એ, બી અને બી છે એટલે આ બધું જ પૂર્ણાંક થાય. તો √ 7 પણ શું થાય? સ્વાભાવિક છે, ઉપર પૂર્ણાંક નીચે પૂર્ણાંક એટલે અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા સમય સંખ્યા થાય. એટલે એ અને બી પૂર્ણાંકો હોવાથી આ સંખ્યા પણ સમય સંખ્યા થાય. તો આ સમય હોય તો સામે પણ સમય જ થવું જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ આપણે? કે √ 7 તો શું છે? અસમય છે. તો તેથી √ 7 પણ સમય સંખ્યા થશે. જો ફરીથી એકવાર મેં તમને પહેલાં શું કીધું? આ સમય છે તો આ સમય થશે. એવું થયું ખરેખરમાં. પરંતુ આપણે જાણીએ છીએ શું? √ 7 તો અસમય સંખ્યા છે. √ 2, √ 3, √ 5, √ 7 અસમય સંખ્યા છે. તો અહીંયા આપણી ધારણા શું પડી? વિરોધાભાસ ઉત્પન્ન થયો. એટલે કે આપણી ધારણા પડી ખોટી. બરાબર છે? માટે સમય ના મળ્યું એટલે એ થઈ ગયું અસમય. એટલે આ રીતને અનિષ્ટાપતિની રીત કહેવાય. પહેલાં સમય ધાર્યું અને સમય એ આપણે ખોટું પાડીને બતાવ્યું કે સમય નથી. બરાબર છે? માટે આપણને શું મળ્યું? આપેલી સંખ્યા આપોઆપ જ શું થઈ ગઈ? અસમય થઈ જાય. સમય નથી તો અસમય થઈ ગઈ. બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? એકદમ સરળ જ છે. 2 વાર લખશો તમે તો પરફેક્ટલી તમને આવડી જશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કંઈક એ પ્રમાણે છે, સાબિત કરો કે 7 √ 5 એ શું છે? અસમય છે. શું છે? અસમય છે. બરાબર છે? તો આગળની જેમ જ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલામાં શું કહીશું કે ભાઈ અનિષ્ટાપતિની રીત પ્રમાણે સમય નહીં, અસમય નહીં પણ સમય છે. બરાબર? તો આપણે ધારણા કહી, ધારો કે 7 ઋણ 5 એ સમય સંખ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ તો સમય સંખ્યા છે એટલે આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. એટલે 7 ઋણ 5 એ/b સ્વરૂપે લખી શકાય. અને આપણે આગળ લખ્યું એ પ્રમાણે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો આ 7 ગુણાકારમાં છે, સામે ક્યાં હશે? છેદમાં જતો રહેશે. એટલે √ 5 = a/7b. હવે એ અને બી શું હતા? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હતા. એટલે ઉપર પૂર્ણાંક નીચે પૂર્ણાંક એટલે સમય સંખ્યા થાય. આ સમય સંખ્યા થાય તો આ પણ સમય સંખ્યા થાય. અને આ સમય સંખ્યા નથી પરંતુ એટલે અહીંયા શું થયું? વિરોધાભાસ ઉત્પન્ન થયો. બરાબર? તો જુઓ, ધ્યાન રાખો, અહીં એ અને બી પૂર્ણાંક હોવાથી a/7b પણ શું થશે? સમય સંખ્યા જ થાય.
કેમ કે અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા થઈ એટલે સમય સંખ્યા થાય. તો સ્વાભાવિક છે આ સમય હોય તો સામે પણ સમય જોવું જોઈએ, વચ્ચે બરોબર છે ને. તો શું કહે છે, તેથી વર્ગમૂળમાં 5 પણ સમય થાય. પરંતુ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ, વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા છે. માટે એ આપણી ધારણા શું પડી ગઈ, ખોટી પડી ગઈ. કઈ ધારણા ખોટી પડી ગઈ? સમય સંખ્યા આપણે જે ધારેલું છે એ ધારણા ખોટી પડી. તો સમય ના હોય તો શું હોય વિદ્યાર્થી મિત્રો? 7 વર્ગમૂળમાં 5 એ અસમય હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા તમારો પ્રશ્ન જે છે પૂર્ણ થાય છે, ગણતરી પૂર્ણ થઈ. આટલું લખો તમે વિદ્યાર્થી મિત્રો તો 2 માર્ક્સ પૂરેપૂરા તમને પ્રાપ્ત થાય. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે, સાબિત કરો કે 8 - વર્ગમૂળમાં 6 અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? પહેલાં તો અસમય છે તો પહેલાં ધારણા કહી નાખીએ સમય છે. તો 8 - વર્ગમૂળમાં 6 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એને a/b સ્વરૂપે લખવું પડે. તે a/b સ્વરૂપે લખી નાખ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ માઇનસ વર્ગમૂળમાં 6 ને સામે લઈ જાય પ્લસ થઈ જાય, અને a/b આમ જાય તો માઇનસ થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો માઇનસ વર્ગમૂળમાં 6 સામે પ્લસ થઈ જશે, અને a/b સામે જશે એટલે માઇનસ થઈ જશે. તો આપણે લખી શકીએ 8 - a/b વર્ગમૂળમાં 6. હવે b અહીંયા ગુણાશે એટલે 8b ઓછા a/ શું થઈ જશે? b થઈ જશે. વર્ગમૂળમાં 6 લખ્યા વિદ્યાર્થી મિત્રો. હવે ધ્યાન રાખજો, એ અને બી જે છે આપણે આગળ જેમ અહીંયા વાક્ય લખો એટલે લખી શકાય, એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર છે, અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા. તો એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એ અને બી પૂર્ણાંક હોવાથી 8b - a/b જે છે એ પણ સમય સંખ્યા થાય. સ્વાભાવિક છે ને, a/b સમય સંખ્યા હતી ને, તો અહીંયા સ્વાભાવિક છે અંશ અને છેદ સ્વરૂપ જ મળવાનું એટલે સમય સંખ્યા થશે. તો આ સમય સંખ્યા છે તો આ પણ શું થશે? સમય સંખ્યા જ થાય, બરાબર છે. તો √6 પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે √6 તો અસમય સંખ્યા છે. માટે એ આપણી ધારણા શું પડી ગઈ? ખોટી પડી ગઈ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને ખોટી છે એટલા માટે સમય નથી તો શું થઈ ગયું? અસમય થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે કે 8 - √6 એ સમય નથી પરંતુ શું છે? અસમય છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, તો જેથી અમને મોટિવેશન મળે. તમારા માટે આવા સોલ્યુશન બેક ટુ બેક આવતા જ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને એવું આપેલું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો દાખલો આવે એટલે સ્વાભાવિક છે કે પરિભ્રમણ કરવું એટલે એકવાર ફર્યા, બીજી વાર ફર્યા, ત્રીજી વાર ફર્યા, એટલે 12ના અવયવી 18ના અવયવી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને અવયવી એટલે લસાઅમાં અવયવી આવે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે શરૂ કરીએ. સોનિયા અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતા સમયનો લસા આપણે શોધવો પડશે અહીંયા. તો આપણે જો બે સંખ્યા છે 18 અને 12, પહેલાં આપણે 12 લઈએ. તો 12 એટલે 2 × 12, અને 6ના શું થશે? 2 × 3 = 6. એ પ્રમાણે 18ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 2 × 9 = 18, અને 9ના પડશે 3 × 3 = 9, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 12 એટલે શું કહેવાય? 2 × 2, 2 વખત છે એટલે 2ની 2 ઘાત × 3, અને 18 એટલે 2 અને 3ની 2 ઘાત, બરાબર છે. પણ આપણે લસાની વાત આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે લસા કોનો પણ 12 18, લસા 12 18, 12 અને 18નો લસા. તો બંનેમાં જેટલી પણ સંખ્યાઓ છે બધી લખી દો, 2 છે અને 3 છે. અને લસાનો મતલબ શું છે? મોટી ઘાત નહીં, પણ 2ની મોટી ઘાત શું છે? 2, અને 3ની મોટી ઘાત પણ શું છે? 2. તો 2ની 2 ઘાત એટલે 4 થશે, અને 3ની 2 ઘાત એટલે 9 થશે, એટલે 4 × 9 = 36. વિદ્યાર્થી મિત્રો 36 મિનિટ પછી અથવા 36 મિનિટ બાદ બંને શું થશે વિદ્યાર્થી મિત્રો? બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે અથવા ભેગા થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ દાખલો છે, સરસ રીતે આને તૈયાર કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો,
રકમમાં આપણને એવું આપેલું છે 144, 180 અને 192નો ગુસા અને લસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે 144, 180 અને 192ના શું પાડવા પડશે? અવયવ પાડવા પડશે. 144 એટલે 72, 72, 36 72, 18 36, 2 9 18 ને 3 કરી દઉં. એ જ પ્રમાણે 180ના 2 90, 180 45 90 15 3 15 3 ગુણ્યા 15 એટલે 15 તરી 45 અને 3 પંચા 15. 192ના પાડે વિદ્યાર્થીઓ 2 96 આવશે, 2 48 દુ 96 આવશે, 2 24 દુ 48 થશે, 2 12 દુ 24 થશે, 2 2 છંગ 12 થશે અને 2 તરી 6 થશે. તો જોવા જઈએ તો 144માં 2 કેટલી વાર આવ્યા? 4 વખત અને 3 2 વખત, એટલે 2ની 4 ઘાત અને 3ની 2 ઘાત લખ્યું વિદ્યાર્થી મિત્રો. 180માં 2 કેટલી વાર આવ્યા? 2 વાર, 3 2 વાર એટલે 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને 5. એ જ પણ 192ની અંદર 1 2 3 4 5 6 વખત 2 આવ્યા અને 3 લખ્યા, તો 2ની 6 ઘાત ગુણ્યા 3. તો પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવો છે? ગુસા કરવો છે. તો જો બધામાં 2 છે, 3 છે, સરખી સંખ્યા છે અને નાની ઘાત કઈ વિદ્યાર્થી મિત્રો? તો જો 2ની નાની ઘાત કઈ છે? 2, તો 2 લખ્યા. અને 3ની નાની ઘાત કઈ છે? કોઈ નથી, એટલે આ શું કહેવાય? 1 ઘાત કહેવાય, એટલે 3. તો 2ની 2 ઘાત 4 અને 3 4 તરી 12. એ આપણો શું આવશે? ગુસા આવશે. લસાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બધી જ સંખ્યા લઈ લેવાની. તો 2 છે, 3 છે અને 5 છે. પણ આપણે કઈ ઘાત લેવાની? મોટી ઘાત લેવાની. લસામાં મહત્તમ ઘાત લેવાની, બરાબર છે. અને બધી સંખ્યા લેવાની, સરખી નહીં, બધી જ સંખ્યા. સરખી હોય એવી પણ અને સરખી ના હોય તેવી પણ. તો 2ની મહત્તમ ઘાત 6 છે, 3ની મહત્તમ ઘાત 2 છે અને 5ની મહત્તમ ઘાત એટલે મોટા મોટી ઘાત 1 છે. તો 2ની 6 ઘાત 32 થશે કે 64? જો 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 એટલે 64 થશે. 3નો વર્ગ 9 થશે અને 2ની અને 5ના 5 થશે. વિદ્યાર્થી મિત્રો, આગળ ગુણાકાર કરીશું બધાનો, આપણને જવાબ કેટલો મળશે? 2880. તો તમારે સરસ રીતે આને વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર, પૂછવાની ખૂબ જ શક્યતાઓ છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને આપેલું છે અવિભાજ્ય અવિકળની રીતે 315 અને 1275નો ગુસા શોધો. ત્યારબાદ ગુસા, લસા અને સંખ્યાઓ વચ્ચેના સંબંધ દ્વારા તેમનો લસા શોધો. એટલે ડાયરેક્ટ આપણે ગુસા અને લસા શોધી નાખવાના નથી, ગુસા શોધવાનો. ત્યારબાદ આપણે નિયમનો ઉપયોગ કરીને, સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધવાનો. ડાયરેક્ટ આપણે લસા શોધવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, 315 અને 1275 આપણે અવિભાજ્ય અવયવ કરીશું. તો 315 એટલે શું થશે? 3 105 આવશે. 105 એટલે શું થશે? 3 35 આવશે. અને 35 3 7 5 35. બધી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 1275ની વાત કરીએ તો 3 425 આવશે વિદ્યાર્થી મિત્રો. 425 ના પાડે તો 5 85 આવશે અને 17 5 85 આવશે. તો આ પ્રમાણે આપણને અવયવ મળી ગયા, બરાબર છે. આપણે ગુસા શોધીએ એટલે 3ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. 315માં 3ની 2 ઘાત 5 ગુણ્યા 7 અને 1275માં 3 એક વખત 5ની 2 ઘાત અને 17. તો એ વિદ્યાર્થી મિત્રો લખી નાખ્યા. પરંતુ આપણે પહેલાં શું શોધવાનું છે? ગુસા શોધવાનું. તો ગુસામાં આપણે શું કરવું પડે? બંનેમાં સરખી સંખ્યા હોય એ લખવાની ને બંનેની નાની ઘાત. તો એ 3ની 2 ઘાત ને 3ની 1 ઘાત, એ કોઈ ઘાત નથી એટલે 1 ઘાત ગણાય, એટલે 3ની 1 ઘાત એટલે 3 થયું. 5 અને 5ની 2 ઘાત એટલે નાની ઘાત 1 જ થશે, એટલે 3 ગુણ્યા 5 એ આપણો શું થશે? ગુસા થશે. તો ગુસા જે છે શું મળ્યો? 3 ગુણ્યા 5 એટલે 3 પંચા 15 મળ્યો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ. આપણે જાણીએ છીએ કે ગુસા શોધ્યા પછી લસા, ગુસા અને સંખ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ છે કે લસા ગુણ્યા ગુસા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર. તો લસા જે છે એ આપણે શોધવાનો છે, એટલે ગુસા ક્યાં જશે? સામે છેદમાં જતો રહેશે વિદ્યાર્થી મિત્રો. તો 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં ગુસા. હવે 2 સંખ્યાઓ કઈ હતી આપણી જોડે? 315 અને 1275. તો 315 ગુણ્યા 1275 ઉપર આવશે અને છેદમાં શું આવશે? 15 આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ છેદ ઉડાઈએ તો 15 અહીંયા કેટલા ઉડશે? 21 છેદ ઉડી જશે અને 21 અને 1275નો ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમારો જવાબ કેટલો આવશે? 26775. તો આ તમારા પ્રશ્નનો શું થઈ ગયો? જવાબ થયો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાગાકાર કરીને તમારે ગણતરીઓ કરવી પડશે, કેમ કે 1275નો ઘડિયો તમને ડાયરેક્ટ નહીં આવડે, બરાબર છે. ઓકે, એટલે 1275ના ભાગલા ડાયરેક્ટ નહીં આવડે તમને. ઓકે, તો સરસ રીતે પ્રિપેરેશન કરો. અને જો ચેનલ ઉપર નવા હો વિદ્યાર્થી મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો.
તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આપણને આપેલો છે, બે સંખ્યાઓનો ગુસા 145 છે અને લસા 2175 છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા આપણે શોધવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપેલું છે બધું આપણે લખી નાખીશું કે ભાઈ ગુસા છે, લસા છે, એક સંખ્યા છે અને બીજી સંખ્યા શોધવાની છે. આપણે જાણીએ છીએ કે એક સંખ્યા અને બે સંખ્યાનો ગુણાકાર બરોબર ગુસા ગુણ્યા લસા થાય. તો સ્વાભાવિક છે બીજી સંખ્યા શોધવાની તો ગુસા અને લસાનો ગુણાકારના છેદમાં શું આવશે? એક સંખ્યા આવી જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે ગુસા આપણા જોડે કેટલો છે? 145, લસા 2175 છે અને એક સંખ્યા આપણા જોડે 725 છે. હવે 145 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 725 થશે. અને અહીંયા પાંચે છેદ ઉડાઈશું વિદ્યાર્થી મિત્રો, તો ઉપર કેટલા આવશે? 435 આવશે. ભાગાકાર કરીશું પાંચે તો આપણને 435 મળશે. આમ વિદ્યાર્થી મિત્રો, બીજી સંખ્યા શું હશે? 435 હશે. તો આપણો દાખલાનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 435 આવશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર જો વિદ્યાર્થી મિત્રો ન આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો વિદ્યાર્થી મિત્રો. તો દાખલામાં આપણને એવું આપેલું છે કે 35 અને 91ના ગુસાને આપણે આ સ્વરૂપે દર્શાવીએ શકીએ છીએ, તો એમની કિંમત શોધો. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડશે? અહીં આપણે પહેલાં ગુસા શોધવો પડશે. તો 7 પંચા 35 એટલે 5 સીધા 35 લખ્યા અને 91 એટલે 13 સીધા 91. બરાબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આપણા જોડે 35ના અને 91ના હોય આવી ગયા. બરાબર છે. હવે આપણે શું શોધીશું? ગુસા શોધીશું. તો ગુસા આપણા જોડે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? બંનેમાં સરખું શું છે? 5 અને 13 તો જુદા છે એટલે માત્ર શું છે? 7. એટલે ગુસા કેટલો થશે? 7 થશે. પરંતુ આપણને ગુસા આ સ્વરૂપે કીધેલો છે, આ સ્વરૂપે લખી શકાય. એટલે ગુસાની જગ્યાએ આપણે શું લખ્યું? m ગુણ્યા 91 માઇનસ 5 ગુણ્યા 35. બરાબર છે કે નહીં? બરાબર 7 લખ્યા. વિદ્યાર્થી મિત્રો, 35 અને 5નો ગુણાકાર કરીએ તો m ગુણ્યા 91 એમને એમ રાખ્યા. બરાબર છે. માઇનસ પાયો પાયો 25 વધી પડી 2, 5 તરી 15, 16 17 એટલે 175 થશે. બરાબર. અહીંયા 7 તો છે જ. 175 સામે જશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, પ્લસ થઈ જશે. એટલે 7 વત્તા 175. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે m ગુણ્યા 91 તો લખતા જાય. બરાબર. 175 ને 7 કેટલા થશે? 182 થશે. માટે m બરાબર 182 અને 91 ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે. 91 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 182 થશે. એટલે એમની કિંમત તમારી કેટલી થશે? 2 થશે. એકદમ સરળ દાખલો છે, જોવામાં વિચિત્ર લાગે પરંતુ એકદમ સરળતમ ગણતરી છે. ફક્ત તમને ખબર એ ધ્યાનમાં રાખવાનું છે કે ગુસાની જગ્યાએ તમારે આ લખવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું તમને આ દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કોમેન્ટ બોક્સમાં. ઓકે. અને તમને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને આવું આપેલું છે કે સાબિત કરો કે 3 + 2 * 5 જે છે એ અસમય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ધારણા કરવાની શું? યસ, કે આપેલ સંખ્યા શું છે? સમય છે. અને સમય એટલે આપણે એ સંખ્યાને a/b સ્વરૂપે લખી શકીએ અને જ્યાં a અને b શું છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે 3 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. b આના જોડે ગુણાશે એટલે a - 3b/b આવશે. હવે આ જે 2 છે એ ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જતા રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? વર્ગમાં 5 બરોબર a - 3b/2b થશે. વિદ્યાર્થી મિત્રો, જો a અને b આપણે જાણીએ છીએ અવિભાજ્ય પૂર્ણાંકો છે, એટલા માટે અંશ અને છેદ સ્વરૂપની સંખ્યા થાય એટલે એ સમય થાય. તો આ સમય હોય તો આ પણ સમય જ થાય. એટલે કે a - 3b/2b, a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી સમય સંખ્યા છે. તો સ્વાભાવિક છે કે વર્ગમૂળમાં 5 પણ શું થાય? સમય થાય. પરંતુ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 5 તો શું છે? અસમય છે. માટે આપણે કરેલી ધારણા શું પડી ગઈ? ખોટી પડી ગઈ. માટે 3 + 2 / 5 જે છે શું છે? અસમય છે. તો આ રીતે તમે લખો વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા ગુણો મળી જાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને જો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો.
તો શરૂ કરી વિદ્યાર્થી મિત્રો. દાખલો આપણને કીધેલો છે 60, 120 અને 288નો ગુસા તેમજ લસા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 60ની વાત કરીએ તો 30 દુ 60, 15 દુ 30, 3 પંચા 15, બરોબર છે. 120 2 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30 અને 3 પંચા 15. એ જ પણ 288ની વાત કરી વિદ્યાર્થી મિત્રો. 2 144, 2 72, 2 36 દુ 72, 2 18 દુ 36, 2 9 18 અને 3 તરી 9. આ પ્રમાણે આપણે અવિભાજ્ય હવે પાડી નાખ્યા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 60 એટલે 2 કેટલી વાર છે? 2 વાર, ને 3 એક વાર, ને 5 એક વાર. 120 એટલે 2 3 વાર, 3 અને 5 એક વાર. 2 કેટલી વાર છે? 5 વાર, 3 2 વાર છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. 120 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. 288 એટલે 2 ની 5 ઘાત અને ગુણ્યા 3 ની 2 ઘાત. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ગુસા શોધવો છે ગુસા. આ ત્રણેયનો ગુસા શોધવો છે. તો ત્રણેયમાં સરખું શું છે? 2 છે અને 3 છે. પણ 2 ની નાની ઘાત કઈ? 2 અને 3 ની નાની ઘાત કઈ? એક જ છે એટલે 3. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 એટલે 2 ની 2 ઘાત એટલે 4 થશે, ગુણ્યા 3 એટલે 4 તરી 12. એ આપણો શું થશે? ગુસા થશે. લસાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જો બધામાં સરખી તો સંખ્યા લેવાની, પણ બીજી સંખ્યાઓ પણ આવતી બધી લેવાની, એટલે 2 3 અને 5 આવશે, બરોબર છે. તો મહત્તમ ઘાત શું થશે? તો 2 ની મહત્તમ ઘાત 5 થશે. 3 ની મોટામાં મોટી ઘાત એટલે કે મહત્તમ ઘાત 2 થશે, અને 5 એક જ વખત છે. જો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ગણી નાખે 1 2 3 4 એટલે 3 ની ઘાત 4, 5 બે વખત એટલે 5 ની 2 ઘાત. આવી ભૂલ ના થવી જોઈએ. ખાસ ધ્યાન રાખો, ઘાત ચેક કરવાની છે. મોટી ઘાત કઈ છે, કેટલી વાર છે એવું નથી પૂછ્યું, કઈ ઘાત મોટી છે, બરોબર છે. તો સંખ્યાની ઘાત કયા મોટી જોવા મળે છે? તો 5 ની 1 ઘાત 5 ની 1 જ ઘાત છે, બરોબર છે. તો લસા કેટલો થશે? 2 ની 5 ઘાત, 3 ની 2 ઘાત ગુણ્યા 5. 2 ની 5 ઘાત 32 થાય, 3 ની 2 ઘાત 9 થાય, ગુણ્યા 5 થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો 32 ગુણ્યા 5 કરીએ એટલે 160 થાય, અને 16 9 144 એટલે 1400 ને, એટલે કે જો 32 ગુણ્યા 5 કરે 160 ગુણ્યા 9 થયા, 16 9 144 થાય, એટલે કે 144ની પાછળ 0, એટલે આપણો પ્રશ્નનો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 1440. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એના બધા 2 માર્ક્સના સેક્શન બીના દાખલા પૂર્ણ કર્યા વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સના. તો તમે સરસ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરો, બરોબર છે. અને ખાસ તમે ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ખાસ ચેનલને એક બટન દાબીને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે મિત્રો. તો એટલું તમે કરો તો મને ખૂબ ગમશે. તમારા માટે અમે મહેનત કરી જ રહ્યા છીએ. સારામાં સારું અને વધુમાં વધુ સ્પષ્ટ રીતે સોલ્યુશન મળે એનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને જો તમને એમાં કોઈ ભૂલ જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. અને જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં, બરાબર છે. તો ત્યાં સુધી તમે આ દાખલો સરસ રીતે તમારા નોટબુકમાં લખી નાખો, સરસ રીતે રિવિઝન કરો, બરાબર છે. ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરસ રીતે તૈયારી કરો, બરાબર છે. પરીક્ષા આપણી ઓક્ટોબરમાં છે, અને ત્યાં સુધી તમે સરસ રીતે આનું રિપીટેશન કરતા રહો. ઓકે, ત્યાં સુધી બધાને બાય બાય. જય હિન્દ.